So students, in this session we will talk about EMF equation of transformer. Okay. Already આપણે various types of classification of the transformer આપણે જોઈ લીધું હતું previous lecture ની અંદર, અને આ લેક્ચરમાં આપણે શું કવર કરવાનું છે? EMF equation of transformer. It means કે જો પ્રાઇમરી સાઈડ આપણે વોલ્ટેજ આપી તો સેકન્ડરી સાઈડ કેટલા વોલ્ટેજ ક્રિએટ થશે એનું ઇક્વેશન આપણે ડિરાઈવ કરવાનું છે. રેડી? તો અહીં એક પિક્ચરની અંદર એક ટ્રાન્સફોર્મર દેખાડ્યું છે, એમાં દેખાય રેડ કલરમાં પ્રાઇમરી ટર્ન્સ અને સેકન્ડરી ટર્ન્સ. તો આપણે એઝ્યુમ કરવાનું છે કે આપણે શું કીધું, પ્રાઇમરી ફોર એક્ઝામ્પલ નંબર ઓફ ટર્ન્સ ઇન પ્રાઇમરી વાઇન્ડિંગ આપણે કેટલા એઝ્યુમ કર્યા? N1 જેટલા. અને નંબર ઓફ ટર્ન્સ ઇન સેકન્ડરી વાઇન્ડિંગ્સ આપણે એઝ્યુમ કર્યા N2. ઓકે, પ્રાઇમરીના ટર્ન કેટલા એઝ્યુમ કર્યા? N1, અને સેકન્ડરીના ટર્નને કહેશું આપણે N2. પછી આવશે BM, એટલે કે મેક્સિમમ ફ્લક્સ ડેન્સિટી ઇન વેબર પર મીટર સ્ક્વેર. ઓકે, અહીંયા વેબર કોને કહેવાય? કે આપણે જે મેગ્નેટિક ફિલ્ડ ક્રિએટ થાય છે જ્યારે આપણે પ્રાઇમરી વાઇન્ડિંગને સપ્લાય આપી છે ત્યારે એમાં કરંટ ફ્લો થાય છે. એ કરંટને લીધે આજુબાજુ મેગ્નેટિક ફિલ્ડ ક્રિએટ થાય છે, અને એને લીધે આ જે ગ્રીન ડોટેડ લાઇન દેખાય છે તમને, એ શું છે? આપણું ફ્લક્સ ફાઈ. તો આ ફ્લક્સ એટલે કે એનું યુનિટ છે વેબર પર મીટર સ્ક્વેર. એટલે કોઈ પણ પર્ટિક્યુલર એરિયા લઈ લે, ફોર એક્ઝામ્પલ આ કોરનો એરિયા લઈ લઈ, તો 1 મીટર સ્ક્વેરની અંદર કેટલું વેબર એટલે કે ફ્લક્સ પાસ થાય છે એને શું કહેવાય? એની મેક્સિમમ ફ્લક્સ ડેન્સિટી. અને એને આપણે BM વડે રિપ્રેઝેન્ટ કરશું કે કોઈ પણ એરિયામાંથી કેટલો ફ્લક્સ પાસ થાય છે, એટલે કે વેબર પર મીટર સ્ક્વેર. એને આપણે BM વડે રિપ્રેઝેન્ટ કરશું. પછી આવશે A ઇઝ ઇક્વલ ટુ ક્રોસ સેક્શન એરિયા ઓફ ધ આયરન ઇન મીટર સ્ક્વેર. આ આયરન આપણે યુઝ કરેલી છે એનો એરિયા, એને આપણે A વડે ઇન્ડિકેટ કરશું. અને પછી આવશે F ઇઝ ઇક્વલ ટુ ફ્રીક્વન્સી ઓફ ધ AC સપ્લાય ઇન હર્ટ્ઝ. આપણે જે AC સપ્લાય આપી છે એની ફ્રીક્વન્સી આપણે શું કેટલા વડે રિપ્રેઝેન્ટ કરશું? સ્મોલ f વડે. તો આટલા એઝમ્પશન કરવાના છે, અને આના ઉપરથી આગળ આપણે ડેરિવેશન કરશું EMF ઇક્વેશનનું. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે જોશું કે ફાઈ એમ ફ્લક્સ ઇઝ ઇક્વલ ટુ BM મલ્ટીપ્લાય બાય એરિયા. અથવા તમે આવી રીતે પણ લખી શકો કે BM ઇઝ ઇક્વલ ટુ ફાઈ એમ ડિવાઇડેડ બાય A. BM મેક્સિમમ ફ્લક્સ ડેન્સિટી કોને કહેવાય? કે કોઈ પણ એક યુનિટ એરિયામાંથી, આ ક્યાં આવી જશે? અહીંયા નીચે, કે કોઈ પણ એક યુનિટ એરિયામાંથી કેટલું ફ્લક્સ પાસ થાય છે એને શું કહેવાય? એની મેક્સિમમ ફ્લક્સ ડેન્સિટી. તો અહીંયા તમને એક ગ્રાફ દેખાય છે, સાઇનોસોઇડલ ગ્રાફ અહીંયા આપણે જોઈ શકીએ છીએ, કે જે કેનો ગ્રાફ છે? AC સપ્લાયનો. ક્લિયર? આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા ફ્લક્સ વર્સિસ આપણે કેનો ગ્રાફ દોરેલો છે? ટાઈમનો. તમે જોઈ શકો છો કે ફ્લક્સ કેવી રીતે રાઇઝ થાય છે? સાઇનોસોઇડલી રાઇઝ થાય છે ટુ ઇટ્સ મેક્સિમમ વેલ્યુ, એટલે કે 5m ફ્રોમ 0. અહીંયા તમે જોઈ શકો કે અહીંયા 0 થી ફ્લક્સ ચાલુ થયું અને ક્યાં પહોંચે છે? મેક્સિમમ વેલ્યુ એટલે કે 5m ઉપર પહોંચે છે. અને કેટલો ટાઈમ એ કન્ઝ્યુમ કરે છે? T/4 જેટલો. આખી શું છે? કમ્પ્લીટ AC સાયકલ છે. તમે અહીંથી આટલો પોર્શન એઝ્યુમ કરો. આ શું છે? આપણી વન સિંગલ AC સાયકલ. ક્લિયર? એક સાયકલને કમ્પ્લીટ થતા કેટલો ટાઈમ લાગે છે? T જેટલો ટાઈમ લાગે છે. ક્લિયર? તો તમે ઓબ્ઝર્વ કરશો કે 0 થી લઈને ફ્લક્સ મેક્સિમમ પહોંચવા માટે કેટલો ટાઈમ લાગ્યો? કે T/4. અને મેક્સિમમ ફ્લક્સ અહીંયા કેટલું છે આપણું? 5m. અને જો આ કેસમાં આપણે T અહીં કીધું, T ઇઝ ધ ટાઈમ પીરિયડ ઓફ ધ સાઇનોસોઇડલ વેવ ઓફ ધ સપ્લાય, અથવા તો એને કેના વડે લખી શકીએ? 1/f. આપણી ફ્રીક્વન્સી કેટલી છે? 50 હર્ટ્ઝ. તો 1/50 કરો તો કેટલી વેલ્યુ આવશે? 0.02. 1/50 કરો જઈને તો આ કેસની અંદર આપણને શું મળશે? 1/f ઇઝ ઇક્વલ ટુ શું થાય? T. ક્લિયર? તો આપણે શું કર્યું? 1/50 કર્યું એટલે આપણને શું મળ્યું? 0.02 સેકન્ડ. તો આપણે એમ કહી શકીએ કે એક સાયકલને કમ્પ્લીટ થવા માટે કેટલો ટાઈમ લાગે છે? 0.02 સેકન્ડ. આ જનરલી એક્ઝામમાં પૂછાતો એક ક્વેશ્ચન.
અથવા તો એક સાયકલમાં આપણે એસી સપ્લાયની અંદર કેટલી ફ્રીક્વન્સી હોય તો આપણે કહી શકીએ 50 હર્ટ્ઝ 50 હર્ટ્ઝ હોય. હવે એના ઉપરથી આપણે ઇક્વેશન ડિરાઈવ કરવાનું છે, આપણું ઈએમએફ નું ઇક્વેશન. તો આપણે જોઈએ કે એવરેજ રેટ ઓફ ચેન્જ ઓફ ફ્લક્સ. અહીં આપણે શું જોયું હતું કે સાઇનોસોઇડલ વેવ હોય તો એનું ફ્લક્સ કઈ રીતે ચેન્જ થાય, તમે જો કોન્સ્ટન્ટ ફ્લક્સ નથી મળતો આપણને, કેવું થાય અહીંથી વધે છે મેક્સિમમ થાય, પછી ત્યાંથી ઘટીને 0 થાય, અગેન નેગેટિવમાં મેક્સિમમ થાય અને પાછું અહીંયા 0 થઈ જાય. અહીંયા શું થાય છે, રેટ ઓફ ચેન્જ ઓફ ફ્લક્સ, ફ્લક્સ આખું ચેન્જિંગ થયા રાખે છે. તો એનું એવરેજ કાઢીએ આપણે, તો એવરેજ રેટ ઓફ ચેન્જ ઓફ ફ્લક્સ ઇઝ ઇક્વલ ટુ φm, એટલે કે આપણું ફ્લક્સ મેક્સિમમ ફ્લક્સ ડિવાઇડેડ બાય એને કમ્પ્લીટ થવા માટે લાગતો ટાઈમ, એટલે કે T/4. આ કેસમાં હવે ટી ની જગ્યાએ આપણે શું લખી શકીએ, T ઇઝ ઇક્વલ ટુ શું થાય 1/f ફ્રીક્વન્સી. ક્લિયર? તો ટી ની જગ્યાએ 1/f લખું તો શું થાય અહીંયા φm ડિવાઇડેડ બાય 1 ડિવાઇડેડ બાય 4f. હવે આ કેસની આપણે આનું સિમ્પ્લિફિકેશન કરી તો અહીંયા છેદનો છેદ ક્યાં થાય, અંશમાં. ડિનોમિનેટરનો ડિનોમિનેટર ક્યાં આવે, ન્યુમિરેટરમાં ઉપર. તો આપણે એનું સિમ્પ્લિફિકેશન કરી તો એવરેજ રેટ ઓફ ચેન્જ ઓફ ફ્લક્સ આપણને કેટલું મળશે, 4f/m. આપણને શું મળ્યું, એવરેજ રેટ ઓફ ચેન્જ ઓફ ફ્લક્સ, અને એનું યુનિટ શું થશે, વેબર પર સેકન્ડ. હવે આપણે જોઈએ કે ઇન્ડ્યુસ ઈએમએફ પર ટન, કોઈ પણ 1 ટન વીટેલું હોય તો એમાં કેટલા વોલ્ટેજ પ્રોડ્યુસ થાય, ઇઝ ઇક્વલ ટુ રેટ ઓફ ચેન્જ ઓફ ફ્લક્સ પર ટન. આપણે કોઈ પણ 1 ટનમાં ફ્લક્સનો ડિફરન્સ ફાઇન્ડ આઉટ કરી લે તો એના ઉપરથી આપણને શું મળી જશે, ઇન્ડ્યુસ ઈએમએફ પર ટન, કે પ્રાઇમરીમાંથી સેકન્ડરીમાં કેટલા વોલ્ટેજ પ્રોડ્યુસ થાય. એટલા માટે એવરેજ ઈએમએફ પર ટન ET, એટલે કે સેકન્ડરી સાઈડ કેટલા વોલ્ટેજ પ્રોડ્યુસ થયા, ઇઝ ઇક્વલ ટુ 4f/m. અહીંયા નંબર ઓફ ટર્ન્સ આપણે કેટલું, સિંગલ ટર્ન્સ લીધેલા છે આપણે. ઓકે, નાઉ વી વિલ સી, આપણને ખબર જ છે કે ફોર્મ ફેક્ટર, કે ફોર્મ ફેક્ટર કોને કહેવાય, કે રૂટ મીન સ્ક્વેર RMS વેલ્યુ ડિવાઇડેડ બાય એની એવરેજ વેલ્યુ. એકચ્યુઅલી ફોર્મ ફેક્ટર ચેપ્ટર નંબર 1 ની અંદર આવશે, ડેફિનેશન ને ફંડામેન્ટલ્સ. હું આ બેઝિક આઈડિયા આપી દઉં કે આપણે એક સાઇનોસોઇડલ વેવ આપણે એઝ્યુમ કરીએ અહીંયા, આપણે આને કઈ વેલ્યુ વડે રિપ્રેઝન્ટ કરી, કે આપણે આની વેલ્યુ કેટલી રાખશી. ફોર એક્ઝામ્પલ આ પોઈન્ટ ઉપર લઈ તો વેલ્યુ જુદી હશે, મેક્સિમમ પોઈન્ટ ઉપર લેશું તો પણ વેલ્યુ જુદી હશે, અગેન અહીંયા 0 થઈ જશે. તો આપણે ગ્રાફને કઈ વેલ્યુ વડે રિપ્રેઝન્ટ કરવો, એના માટે એ લોકોએ શું ડેવલપ કર્યું, એક મેથડ ડેવલપ કરી કે જેનું નામ છે રૂટ મીન સ્ક્વેર. આપણે આખા ગ્રાફનું જુદા જુદા પોઈન્ટ ઉપરનું વેલ્યુ લઈને એનું મીન વેલ્યુ કાઢવાનું, એનો સ્ક્વેર કરવાનું, અને આખી વેલ્યુનું સબમિશન કરીને એનું શું કરવાનું, આપણે અંડર રૂટ એટલે કે વર્ગમૂળ કાઢવાનું. આ બધી કોન્સેપ્ટ કવર થશે ચેપ્ટર નંબર 1 માં. તો કે સિમ્પલ લેંગ્વેજમાં સમજી લો કે રૂટ મીન સ્ક્વેર એટલે કે આપણે આ ગ્રાફને કોઈ પણ એક પર્ટિક્યુલર વેલ્યુ વડે રિપ્રેઝન્ટ કરવું હોય તો એને આપણે કેના વડે રિપ્રેઝન્ટ કરશું, રૂટ મીન સ્ક્વેર વડે. ફોર એક્ઝામ્પલ ઇન્ડિયાની અંદર આપણે કેટલા વોલ્ટેજ હોય છે, 230 વોલ્ટ. તો આ 230 વોલ્ટ શું છે, એકચ્યુઅલી એની આ સાઇનોસોઇડલ વેવની RMS વેલ્યુ છે. એક તો તમે ગ્રાફ જુઓ ને તો અહીંયા શું આવશે, આ 0 થી સ્ટાર્ટ થયું અને મેક્સિમમ વેલ્યુ સમથિંગ અરાઉન્ડ 325 વોલ્ટ કે એમ સમથિંગ આવતી હતી. આની RMS વેલ્યુ કેટલી અરાઉન્ડ આવશે, અહીંયા 230 વોલ્ટ વડે આપણે રિપ્રેઝન્ટ કરી. સિમિલરલી જો એવરેજ વેલ્યુ આપણે કાઢીએ આખી સાઇનોસોઇડલ વેવફોર્મની, તો અહીંયા પોઝિટિવ છે, અહીંયા નેગેટિવ છે, તો બધાનું એવરેજ કાઢો તો કેટલું આવે, અહીંયા 0 આવે. તો અહીંયા 0 થઈ ગયું 1/0, તો ફોર્મ ફેક્ટર કેટલું થઈ જાય, ઇન્ફાઇનાઇટ. ઓકે, તો આ કેસની અંદર આપણે એવરેજ વેલ્યુ કેની કાઢશું, ઓનલી હાફ સાયકલની એવરેજ વેલ્યુ કાઢશું આપણે. ક્લિયર? જ્યારે સાઇનોસોઇડલ વેવની એવરેજ વેલ્યુ કાઢવાની થાય તો આપણે કેની કાઢશું, ઓનલી હાફ સાયકલની. જો સાઇનોસોઇડલ વેવફોર્મ આખું કેવું હોય, સિમેટ્રિકલ, કે જેવું પોઝિટિવ છે એવું જ નેગેટિવ હોય તો. આ કેસની અંદર રૂટ મીન સ્ક્વેર RMS વેલ્યુ ભાગ્યા એવરેજ વેલ્યુ કરો એટલે આપણને શું મળે, એનો ફોર્મ ફેક્ટર મળે. તો આપણે હમણાં પ્રીવિયસલી ફાઇન્ડ આઉટ કર્યું એવરેજ EMF પર ટન, કે કોઈ પણ એક ટર્નમાં કેટલા વોલ્ટેજ ક્રિએટ થાય એને મલ્ટીપ્લાય બાય આપણે શું કરવાનું છે, આ ફોર્મ ફેક્ટર, આની જે વેલ્યુ આવે એ. તો આપણને શું મળશે,
રૂટ મીન સ્ક્વેર એટલે કે RMS વેલ્યુ ઓફ ધ EMF પર ટન. આપણને કોઈ પર્ટિક્યુલર RMS વેલ્યુ મળશે કે જેને આપણે કહી શકીએ કે આટલા વોલ્ટ જનરેટ થાય છે સેકન્ડરી સાઈડની અંદર. એઝ ધ ફ્લક્સ વેરાઇઝ સાઇનોસોઇડલી, આપણું ફ્લક્સ કેવું ચેન્જ થાય છે φm, આ ગ્રાફને શું કહેવાય સાઇનોસોઇડલ ગ્રાફ કહેવાય. બરાબર, જેમ સ્ક્વેર આવે, પલ્સેટિંગ આવે, એવી રીતે આ ગ્રાફને શું કહેવાય સાઇનોસોઇડલ ગ્રાફ. એમાં જે સાઇન થીટાની વેલ્યુ જેમ ચેન્જ કરતા જાવ એનો ગ્રાફ પ્લોટ કરો તો એની ગ્રાફ કેવો પ્લોટ થશે, આ ડિઝાઇન બનશે. એટલે એટલા માટે આને આપણે શું કહીએ સાઇનોસોઇડલ ગ્રાફ આને કહીએ. The flux phi varies sinusoidally, so the form factor of the sine wave is 1.11. Clear? આપણી સાઇનોસોઇડલ વેવફોર્મ નો ફોર્મ ફેક્ટર કેટલો હશે 1.11, 1.11 લેવાનો આવશે. આ વેલ્યુ યાદ રાખવાની છે તમારે સાઇનોસોઇડલ માટે. એવી રીતે જો બીજો ગ્રાફ બનતો હોય, ફોર એક્ઝામ્પલ સ્ક્વેર વેવ બનતો હોય તો એનો ફોર્મ ફેક્ટરની વેલ્યુ જુદી હશે. પણ આપણને કેટલી આપી સાઇનોસોઇડલ વેવફોર્મની 1.11. ઓકે, તો આ બંને વેલ્યુ પુટ કરો આ ઇક્વેશનની અંદર તો આપણને ફાઇનલી RMS વેલ્યુ ઓફ EMF પર ટર્ન કેટલું મળશે 1.11 મલ્ટીપ્લાય બાય 4f phi m ઇઝ ઇક્વલ ટુ 4.44 f એટલે કે ફ્રીક્વન્સી, phi એટલે મેક્સિમમ ફ્લક્સ. આ આપણને ઇક્વેશન મળ્યું હોય RMS વેલ્યુ ઓફ EMF પર ટર્ન. ઓકે, આપણે શું ફાઇન્ડ આઉટ કર્યું આપણે કે RMS વેલ્યુ ઓર યુ કેન સે આપણે જોઈ કે RMS વેલ્યુ ઓફ EMF પર ટર્ન, કોઈ પણ એક ટર્નમાં કેટલા વોલ્ટેજ ક્રિએટ થાય તો કે 4.44 f phi m. પણ આપણા ટ્રાન્સફોર્મરમાં એક ટર્ન તો હોતો નથી. ફોર એક્ઝામ્પલ આપણે કેટલું લીધું હતું પ્રાઇમરી સાઈડ N1 નંબર ઓફ ટર્ન્સ લીધા હતા. તો આ કેસની અંદર આપણને કેટલા વોલ્ટેજ ક્રિએટ થશે E1 ઇઝ ઇક્વલ ટુ 4.44 f phi m મલ્ટીપ્લાય બાય શું કરશું આપણે N1 એટલે કે પ્રાઇમરી વાઇન્ડિંગના ટર્ન્સ. આ આપણું ફાઇનલ ઇક્વેશન બન્યું EMF ઇક્વેશન ફોર પ્રાઇમરી વાઇન્ડિંગ. એટલે સેકન્ડરી વાઇન્ડિંગના વોલ્ટેજ ફાઇન્ડ આઉટ કરવાનું કહે તમને તો એ કેસની અંદર શું ઇક્વેશન થશે E2 ઇઝ ઇક્વલ ટુ 4.44 f phi m મલ્ટીપ્લાય બાય N2. કે આ બંને ઇક્વેશન પણ યાદ રાખવાના છે. અને આ આપણું ફાઇનલ ઇક્વેશન કયું કે આપણું EMF ઇક્વેશન ઓફ ટ્રાન્સફોર્મર. જો પ્રાઇમરી વાઇન્ડિંગનું કીધું હોય તો તમારે શું યુઝ કરવાનું E1 ઇઝ ઇક્વલ ટુ 4.44 f phi m મલ્ટીપ્લાય બાય નંબર ઓફ પ્રાઇમરીના ટર્ન્સ એટલે કે N1. ક્લિયર? ઓકે, હવે આપણે ઇક્વેશન 1 અને ઇક્વેશન 2 નો રેશિયો લઈ કે ઇક્વેશન 1 ભેગા ઇક્વેશન 2 કરીએ આપણે અને એને સિમ્પ્લિફાય કરી તો શું થશે બંને કેસમાં 4.44 ફ્રીક્વન્સી અને phi m ઉડી જશે અને ફાઇનલી શું વધશે E1 upon N1 ઇઝ ઇક્વલ ટુ E2 upon N2. એ કેના બરાબર થશે 4.44 f phi m. આ કેસમાં શું રેશિયો થયો કે પ્રાઇમરીના ઇન્ડ્યુસ વોલ્ટેજ અપોન પ્રાઇમરીના ટર્ન ઇઝ ઇક્વલ ટુ સેકન્ડરીના ઇન્ડ્યુસ વોલ્ટેજ અપોન સેકન્ડરીના ટર્ન E2 upon N2. અને આ ઇક્વેશનને શું કહે ધીસ ઇઝ કોલ્ડ ધ EMF ઇક્વેશન ઓફ ધ ટ્રાન્સફોર્મર. આ ઇક્વેશનને શું કહેવાય EMF ઇક્વેશન ઓફ ધ ટ્રાન્સફોર્મર. આપણે જે ફાઇન્ડ આઉટ કરવાનું હતું એ શું ઇન્ડિકેટ કરે છે કે વિચ શોઝ ધ EMF પર નંબર ઓફ ટર્ન્સ ઇઝ સેમ ફોર બોથ પ્રાઇમરી અને સેકન્ડરી. આપણે EMF એટલે કે વોલ્ટેજ પ્રોડ્યુસ થયા ભાગ્યા ટર્ન કરો એ પ્રાઇમરીનો રેશિયો અને સેકન્ડરીનો રેશિયો બે કેવા હશે સરખા. તો આનું આખું એક ક્વેશ્ચન પૂછાય છે આપણા ફાઇનલ એક્ઝામની અંદર ડિરાઈવ ધ EMF ઇક્વેશન ઓફ ટ્રાન્સફોર્મર. તો તમારે આ રીતે આખું આ ઇક્વેશન ડિરાઈવ કરવાનું રહેશે. ઓકે, પછી એની અંદર આગળ જઈએ આપણે તો ફોર એન આઈડિયલ ટ્રાન્સફોર્મર આપણે શું લેશું આઈડિયલ ટ્રાન્સફોર્મર એન્ડ ઓન ધ નો લોડ. એટલે કે ટ્રાન્સફોર્મરના સેકન્ડરી સાઈડ આપણે કંઈ લોડ કનેક્ટ કરતા નથી. પ્રાઇમરી સાઈડ સપ્લાય આપ્યો પણ સેકન્ડરી સાઈડ કંઈ લોડ કનેક્ટ કર્યો નથી. એમને બંને ટર્મિનલ કેવા છે ઓપન છૂટા છે, કંઈ આપણે કનેક્શન કરેલું નથી. તો એને શું કહેવાય નો લોડ કહેવાય. અને આપણે આઈડિયલ ટ્રાન્સફોર્મર કીધું કે એમાં કાંઈ લોસીસ કે એવું કંઈ થતું નથી. આઈડિયલી ધાર્યું કે આ આઈડિયલ ટ્રાન્સફોર્મર લઈ તો એ કેસની અંદર શું થશે
E1 is equal to V1 and E2 is equal to V2. E1 અને V1 માં આઈ થિંક કન્ફ્યુઝન થશે. તો E1 કોને કહેવાય કે જ્યારે પ્રાઇમરીમાં વાઇન્ડિંગમાં આપણે સપ્લાય આપી, આપણા ટર્મિનલમાંથી સપ્લાય આપી, એ સપ્લાયને આપણે શું કહેશું અહીંયા V1 કહેશું, કે આપણે જે સપ્લાય આપ્યો હોય એ ટ્રાન્સફોર્મર, એને લીધે એમાં કરંટ ફ્લો થાય અને વોલ્ટેજ પ્રોડ્યુસ થાય પ્રાઇમરી સાઈડ, એ વોલ્ટેજને શું કહેવાય E1. પોતાની અંદર વાઇન્ડિંગની અંદર એક વોલ્ટેજ પ્રોડ્યુસ થાય એને શું કહેશું આપણે ઇન્ડ્યુસ વોલ્ટેજ એટલે EMF અથવા E1. સિમિલરલી સેકન્ડરી સાઈડ ઇન્ડ્યુસ વોલ્ટેજ એટલે કે E2 ઇઝ ઇક્વલ ટુ સેકન્ડરી સાઈડ ટર્મિનલ ઉપર આપણને જે મળે એને શું કહેશું આપણે V2. જો આઈડિયલ ટ્રાન્સફોર્મર લઈ અને નો લોડ ઉપર લઈ તો આ બંને કેવા હશે સરખા. ત્યાં હવે જો સિમિલરલી આપણે પ્રીવિયસ આપણે જોયું હતું રેશિયો લીધા હતા આપણે E1 upon N1 is equal to E2 upon N2. અને સિમિલરલી જો આ E1 is equal to V1 અને E1 is equal to E2 is equal to V2 આપણે લઈ તો એ નવું ઇક્વેશન શું થશે આપણું V1 by V2 is equal to E1 by E2 is equal to N1 by N2. આ આપણું નેક્સ્ટ ઇક્વેશન થશે. Okay, so the transformation ratio આપણે હવે જોવાનો હશે નેક્સ્ટ, કે આ EMF ઇક્વેશન કમ્પ્લીટ થઈ ગયો. નેક્સ્ટ શું જોશું આપણે ટ્રાન્સફોર્મેશન રેશિયો એટલે કે K. The transformation ratio is defined as the ratio of the secondary voltage to the primary voltage. એટલે શું કીધું ડેફિનેશનમાં કે ટ્રાન્સફોર્મેશન રેશિયો કોને કહેવાય K is equal to કે સેકન્ડરી સાઈડના વોલ્ટેજ E2 ડિવાઇડેડ બાય E1. અથવા તમે એને એ રીતે પણ ડિફાઇન કરી શકો કે ઇટ ઇઝ ધ રેશિયો ઓફ ધ સેકન્ડરી સાઈડ નંબર ઓફ ટર્ન્સ ટુ ધ પ્રાઇમરી સાઈડ એટલે કે N2 બાય N1. અને આ બંને રેશિયોને આપણે શું નામ આપ્યું અહીંયા K એટલે કે ટ્રાન્સફોર્મેશન રેશિયો. તો E2 upon E1 is equal to N2 upon N1 is equal to K. આ કોઈ પણ જગ્યાએ આપણે શું લખી શકીએ એની જગ્યાએ K લખી શકીએ. Here the constant value K, K ની વેલ્યુ કેવી છે constant K is called as voltage transformation ratio. K ને શું કહેવાય વોલ્ટેજ ટ્રાન્સફોર્મેશન રેશિયો કહેવામાં આવે છે, કે પ્રાઇમરીમાંથી સેકન્ડરી સાઈડ કેટલા વોલ્ટેજ ટ્રાન્સફોર થશે એ આપણે K ની વેલ્યુ મદદથી ઉપરથી ખબર પડી જશે. આ ઇક્વેશનને આપણે કઈ રીતે લખી શકીએ બીજી રીતે આપણે લખી શકીએ E1 by N1 is equal to E2 by N2. આને ન્યુમિનેટરમાં લઈ જાઓ, ડિનોમિનેટર આને ડિનોમિનેટરમાં લઈ આવો અને ન્યુમિનેટરમાં લઈ જાઓ. નવું ઇક્વેશન શું બનશે E1 upon N1 is equal to E2 upon N2. ઓકે, નેક્સ્ટ અહીં કન્ડિશન્સ આપેલી છે આપણને કે જો ટ્રાન્સફોર્મેશન રેશિયોની વેલ્યુ કેટલી હોય K is equal to greater than 1, એટલે કે ઇફ સેકન્ડરી સાઈડના વોલ્ટેજ પ્રાઇમરી કરતા વધારે હોય તો શું થશે આપણે જોયું હતું કે પ્રાઇમરી વાઇન્ડિંગ હતું, આ ટ્રાન્સફોર્મર લઈ આ પ્રાઇમરી વાઇન્ડિંગ અને આ સેકન્ડરી વાઇન્ડિંગ, આ નંબર ઓફ ટર્ન N1 અને આ સેકન્ડરી સાઈડ એના વોલ્ટેજ N2. જો N2 ની વેલ્યુ N1 કરતા વધારે હશે એટલે કે K ની વેલ્યુ કેવી છે ગ્રેટર ધેન 1, તો એ ટ્રાન્સફોર્મરને શું કહેવાય સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર કહેવાય. શું કામ કે જો સેકન્ડરી સાઈડના નંબર ઓફ ટર્ન્સ વધારે હોય પ્રાઇમરી કરતા તો વોલ્ટેજ કેવા થશે સ્ટેપ અપ, એના વોલ્ટેજ વધશે. સિમિલરલી જો સેકન્ડરી સાઈડના નંબર ઓફ ટર્ન N2 ઇઝ લેસ ધેન N1 એટલે કે આ સેકન્ડરી સાઈડના ટર્ન્સ ઓછા હોય પ્રાઇમરી કરતા એટલે કે K ની વેલ્યુ કેટલી થશે લેસ ધેન 1, એ ટ્રાન્સફોર્મરને શું કહેવાય સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર. એટલે એમાં પ્રાઇમરી કરતા સેકન્ડરીના વોલ્ટેજ કેવા થશે ઘટશે. અને ફાઇનલી ઇફ N2 ઇઝ ઇક્વલ ટુ N1 બંનેની વેલ્યુ સરખી હોય પ્રાઇમરીના ટર્ન્સ અને સેકન્ડરીના ટર્ન્સ તો એ કેસમાં K ની વેલ્યુ કેટલી થશે ઓનલી 1. તો આ ટ્રાન્સફોર્મરને શું કહેવાય આઇસોલેશન ટ્રાન્સફોર્મર. એકચ્યુઅલી આ ટ્રાન્સફોર્મર શું કરશે કે ખાલી બે સર્કિટને કેવી કરશે એકબીજાથી જુદી કરશે અને કહેવાય આઇસોલેશન. ક્લિયર, કેમ કે બંનેના ટર્ન કેવા છે સરખા પ્રાઇમરી વાઇન્ડિંગ અને સેકન્ડરી વાઇન્ડિંગના, તો એ સ્ટેપ અપ નહીં કરે અને સ્ટેપ ડાઉન નહીં કરે. શું કરશે ખાલી આઇસોલેશન પ્રોવાઈડ કરશે કે બે સર્કિટને એકબીજાથી જુદી પાડશે.
આ ટાઈપના ટ્રાન્સફોર્મર જનરલી ક્યાં યુઝ થતા હોય કે આપણે પાવર સર્કિટ અને કંટ્રોલ સર્કિટ બેને આપણે જુદી પાડવી હોય તો એ કેસની અંદર આ ટ્રાન્સફોર્મરનો યુઝ થતો હોય. આપણી કંટ્રોલ સર્કિટ હોય ઇલેક્ટ્રોનિક સર્કિટ તો એ જનરલી 5 વોલ્ટ ઉપર કામ કરતી હોય અને પાવર સર્કિટ લ્યો તો એ કેટલા વોલ્ટ ઉપર કામ કરતી હોય 230 વોલ્ટ. ઓકે, સો આ કંટ્રોલ સર્કિટમાંથી આપણે પાવર સર્કિટમાં કંઈ વોલ્ટેજ અથવા સિગ્નલ મોકલવાનું થયું તો એ કેસની અંદર આપણે શું કરશે આવી રીતે આઇસોલેશન ટ્રાન્સફોર્મરનો યુઝ કરશે કે એ બે સર્કિટને કેવી કરશે જુદી કરશે એટલે એને લીધે શું શોર્ટ સર્કિટ નહીં થાય બંને વચ્ચે. ઓકે, સો હવે આપણે આઈડિયલ ટ્રાન્સફોર્મર જોઈએ. આપણે હમણાં જોયું તો ટર્મ આઈડિયલ ટ્રાન્સફોર્મર કોને કહેવાય એટલે આપણે એનો યુઝ જોયો. તો આઈડિયલ ટ્રાન્સફોર્મર કોને કહેવાય કે જેને ધેર શુડ બી નો લોસીસ ઇન ટ્રાન્સફોર્મર કે ટ્રાન્સફોર્મરમાં અંદર આપણે લોસીસ ન થતા હોય અને આપણે શું કહી શકીએ આઈડિયલ ટ્રાન્સફોર્મર. પછી સેકન્ડ પોઈન્ટ આવે છે ઇટ્સ વાઇન્ડિંગ શુડ હેવ ઝીરો રેઝિસ્ટન્સ. ઓકે, એમાં જે વાઇન્ડિંગ યુઝ કરેલું છે આપણે N1 અને N2 એટલે કે પ્રાઇમરી વાઇન્ડિંગ અને સેકન્ડરી વાઇન્ડિંગ તો એના વાઇન્ડિંગના રેઝિસ્ટન્સ આપણે કેવા ધાર્યા કે ઝીરો. જો વાઇન્ડિંગ બી ઝીરો હોય લોસીસ ન થતા હોય. પછી થર્ડ પોઈન્ટ આવે છે ધ લીકેજ ફ્લક્સ શુડ બી ઝીરો એટલે કે આપણે જે ટ્રાન્સફોર્મરની કોરની વાઇન્ડિંગ જોયું એમાં આપણે જોયું કે ફ્લક્સ એક ડોટેડ લાઇન પાસ થતી હતી ફ્લક્સ લાઇન્સ એમાં લીકેજ ફ્લક્સ કેવું હોવું જોઈએ ઝીરો એટલે કે કોઈ એવું ફ્લક્સ હોય કે કોરની જગ્યાએ એટમોસ્ફિયરમાંથી પાસ થઈ જતું હોય એટલે કે લીક થતું હોય તો આ કેસમાં કેવું હોવું જોઈએ આઈડિયલ ટ્રાન્સફોર્મરમાં એ કેસમાં ઝીરો હોવું જોઈએ. અને લાસ્ટ પોઈન્ટ ધ permeability of the core should be so high that the negligible current is required to establish the flux. સિમિલરલી આપણે જેવી રીતે ઇલેક્ટ્રિક સર્કિટની અંદર રેઝિસ્ટન્સ હોય કે શું કરે એ કોઈ પણ કરંટને ફ્લો થતો અટકાવે. સિમિલરલી એની અંદર શું આવે પરમિએબિલિટી રેઝિસ્ટન્સ કરતાં ઉલટું કે જેમ પરમિએબિલિટી હાઈ હશે એમ એમાં ઇઝીલી ફ્લક્સ પાસ થઈ શકશે. એટલા માટે આપણે એને ફ્લક્સ પાસ કરાવવા માટે કેવો આપવો પડે કરંટ રિક્વાયર્ડ કેવો જેટલો બને એટલો ઓછો આપણે કરંટ એને પ્રોવાઈડ કરી તો પણ ઇઝીલી એમાંથી ફ્લક્સ પાસ થઈ શકશે. As there is no loss occur in the ideal transformer, the output power is equal to the input power. આપણે શું જોયું કે આની અંદર કોઈ લોસીસ નથી થતા. આપણે એવું એઝ્યુમ કર્યું આઈડિયલ ટ્રાન્સફોર્મરમાં તો આપણે પાવરનું ઇક્વેશન લઈએ પાવર ઇઝ ઇક્વલ ટુ વોલ્ટેજ ઇન્ટુ કરંટ. આ એક ઇક્વેશન યાદ રાખજો P ઇઝ ઇક્વલ ટુ વોલ્ટેજ એટલે V ગુણ્યા I એટલે કે કરંટ. તો આ કેસમાં શું થશે એમાં લોસીસ સાથે નથી એટલે જેટલો પાવર ઇનપુટમાં આપો એટલું જ ટ્રાન્સફોર્મરમાંથી શું નીકળશે આઉટપુટમાંથી પાવર નીકળશે. એટલે આપણે જો ઇક્વેશનના ફોર્મમાં લખીએ ને તો શું થશે V1 મલ્ટીપ્લાય બાય I1 V1 ગુણ્યા I1 ઇઝ ઇક્વલ ટુ V2 ઇન્ટુ I2. ઇનપુટ પાવર એટલે કે P1 અને આઉટપુટ પાવર આપણે લઈ લઈએ એટલે શું થયું P2. જેટલું આપણે ઇનપુટમાં આપ્યું ટ્રાન્સફોર્મરમાં એટલું શું નીકળશે અહીંથી આઉટપુટ નીકળશે. બને જો આ કયા કેસની અંદર આઈડિયલ ટ્રાન્સફોર્મરની કેસની અંદર. સો આવી રીતે આપણે જે પ્રીવિયસ ઇક્વેશન આપણે જે આપણે ડિરાઈવ કર્યું જેમ કે V1 ઇન્ટુ I1 ઇઝ ઇક્વલ ટુ V2 અપોન I2 આને આપણે સિમ્પ્લિફાઈ કરી તો શું થશે V1 ડિવાઇડેડ બાય V2 ઇઝ ઇક્વલ ટુ એનું ઓપોઝિટ I2 ડિવાઇડેડ બાય I1. ક્લિયર V1 upon V2 is equal to I2 upon I1 આવી રીતે ઇક્વેશન થશે. અને આ ઇક્વેશન આપણે પ્રીવિયસ ડિરાઈવ ઇક્વેશનમાં આપણે જોઈએ કમ્પેર કરી આપણે ડિરાઈવ કરેલું હતું પ્રીવિયસ કેસમાં. આ ઇક્વેશન આપણે ડિરાઈવ કર્યું V1 upon V2 is equal to E1 upon E2 is equal to N1 upon N2. તો આમાં આપણે કરંટની વેલ્યુ સિમિલરલી પુટ કરી તો કેવું થશે ઇક્વેશન V2 upon V1 is equal to E2 upon E1 is equal to N2 upon N1. અને એકચ્યુઅલી થોડીક મિસ્ટેક છે અહીંયા આવશે I1 upon I2 આવશે અહીંયા. ક્લિયર અને ઇઝ ઇક્વલ ટુ શું થશે આપણું વેલ્યુ K થશે અહીંયા. બધા ઇક્વેશનમાં સિમિલર આવે ખાલી અહીંયા શું આવશે ચેન્જીસ અહીંયા મિસ્ટેક છે I1 upon I2.
આ રીતે તમે સિમ્પ્લિફિકેશન યાદ રાખી શકો કે અહીંયા v1 upon v2 લખી શકો તો v2 upon v1 આપણે ફોર એક્ઝામ્પલ આમાં ફોલો કરીએ તો v2 by v1 બરાબર e2 by e1 બરાબર n2 by n1 is equal to i1 by i2 અને એને આપણે શું કહેશું ટ્રાન્સફોર્મેશન રેશિયો k. પણ જો રિયલ કેસમાં આપણે જોઈએ તો આ કેસમાં શું થશે કોઈ પણ આઈડિયલ ટ્રાન્સફોર્મર પોસિબલ હોતું નથી કે જેનો રેઝિસ્ટન્સ 0 હોય, લીકેજ ફ્લક્સ 0 હોય અને કાંઈ લોસીસ ન થતા હોય, બહુ ઓછા હોય. એટલા માટે આપણે E1 ઇઝ ઇક્વલ ટુ ઓલમોસ્ટ શું લઈએ છીએ V1 આપણે લઈશું કેસની અંદર. તો હમણાં આપણે પ્રીવિયસ કેસમાં જોયું કે આઈડિયલ ટ્રાન્સફોર્મરમાં કાંઈ લોસીસ નથી થતા, બરાબર. હવે આપણે એવો ક્વેશ્ચન આવે કે આઈડિયલ ટ્રાન્સફોર્મરમાં વળી ટ્રાન્સફોર્મરમાં ક્યાં ક્યાં લોસીસ આવે તો આપણે નેક્સ્ટ ટોપિક કવર કરી કે લોસીસ ઇન ધ ટ્રાન્સફોર્મર. આ પણ એક સેપરેટ ક્વેશ્ચન તરીકે પૂછાતું હોય ફાઇનલ એક્ઝામની અંદર કે હાઉ મેની ટાઈપ્સ ઓફ લોસીસ આર ધેર ઇન ધ ટ્રાન્સફોર્મર, કે ટ્રાન્સફોર્મરની અંદર કેટલા ટાઈપના લોસીસ થાય છે. તો there are mainly two type of losses. mainly क्या क्या टाइप है? फर्स्ट वन है आयरन लॉसेस. આયરન લોસ, આયરન એટલે આપણે મેટલ આપણે એઝ્યુમ કરી તો આયરન લોસીસ એકચ્યુઅલી ક્યાં અકર થતા હોય કે આપણી જે ટ્રાન્સફોર્મરની કોર હોય લેમિનેટ્સ એની અંદરની લોસીસ થતા હોય. અને આ લોસીસ કેવા હોય જનરલી કોન્સ્ટન્ટ લોસીસ હોય, એની વેલ્યુ કેવી હોય કોન્સ્ટન્ટ. અને સેકન્ડ ટાઈપના લોસીસ છે કે એને કહીશું આપણે કોપર લોસીસ કે જે જનરલી કેવા હોય છે વેરિયેબલ લોસીસ હોય છે કે જેની વેલ્યુ વેરી થતી હોય કેમ કે એની કેના ઉપર ડિપેન્ડ કરે લોડ ઉપર. આપણે હમણાં જોશું નેક્સ્ટ. સો આપણે સ્ટાર્ટ કરીએ આયરન લોસીસ થી. તો મેઇનલી જોઈએ આયરન લોસીસ ના પણ અગેન સબ ક્લાસિફિકેશન પડે છે. એમાં પહેલું આવે છે હિસ્ટેરેસિસ લોસ અને સેકન્ડ આવે છે એડી કરંટ લોસ. આ બંને કેના ક્લાસિફિકેશન છે આયરન લોસીસ ને. આયરન લોસીસ એટલે કે જે લેમિનેટ્સ ની અંદર લોસીસ થાય. These two losses are remain constant irrespective of the load connected with the secondary. આ બંને લોસીસ કેવા છે એટલે કે આયરન લોસીસ કે જે આપણે સેકન્ડરી સાઈડ કોઈ પણ લોડ કનેક્ટ કરી દઈએ તો નો કરી તો આ લોસીસ કેવા હોય કોન્સ્ટન્ટ. ગમે ટ્રાન્સફોર્મને આટલા લોસીસ તો એમાં ફિક્સ થવાના જ છે, એમાં તમે લોડ કનેક્ટ કરો કે નો કરો. રેડી? એટલા માટે આને શું કહેવાય કોન્સ્ટન્ટ લોસીસ એને કહેવામાં આવે છે. નેક્સ્ટ આપણે એની ડેફિનેશન જોઈએ કે hysteresis loss is caused by the magnetization and demagnetization of the core as current flows in the forward and reverse direction. તો hysteresis loss કેને લીધે થતું હોય કે આપણી એસી સપ્લાય એને આપતા હોય ટ્રાન્સફોર્મરને. આપણે જોઈએ જ છીએ કે પહેલા શું આવે છે સાઇનોસોઇડલ વેવફોર્મમાં પોઝિટિવ સાયકલ આવે છે. રેડી? એ કેસમાં શું થશે અહીંયા મેગ્નેટાઇઝેશન થશે. પછી શું આવે છે નેગેટિવ સાયકલ, તો એને લીધે શું થશે અહીંયા ડીમેગ્નેટાઇઝેશન થશે. તો જ્યારે આની અંદર એસી કરંટ ફ્લો થતો હોય તો એને લીધે શું થાય એમાં સર્કિટની અંદર મેગ્નેટાઇઝેશન અને ડીમેગ્નેટાઇઝેશન થાય. અને એને લીધે એમાં શું થાય ફ્લક્સની ડાયરેક્શન ફોરવર્ડ અને રિવર્સ ડાયરેક્શન થયા રાખે. ઘડી ફોરવર્ડ થાય પોઝિટિવ સાયકલમાં, નેગેટિવ સાયકલમાં શું થાય રિવર્સ. અને આને લીધે એમાં શું થતું હોય હિસ્ટેરેસિસ લોસ અકર થતો હોય. હમણાં આપણે ગ્રાફ જોઈ નેક્સ્ટ સ્લાઇડ ની અંદર. આપણે જોઈ શકીએ જ્યારે આપણે મેગ્નેટિક ફોર્સ એટલે કે કરંટ આપણે વધારી કેસમાં તો એ કેસમાં શું થાય જેમ કરંટ વધે એમ શું થશે ફ્લક્સ ઇન્ક્રીઝ થશે. બટ when the magnetizing force current is decreased, જ્યારે આપણે એનું ઊંધું કરીએ અપોઝિટ કે જ્યારે એને પાછું ઝીરો કરી ત્યારે મેગ્નેટિક ફ્લક્સ ડઝન્ટ ડિક્રીઝ એટ ધ સેમ રેટ. આપણે જોઈ લઈએ નેક્સ્ટ લાઈનમાં. અહીંયા એક આપણને હિસ્ટેરેસિસ લૂપ દેખાડેલી છે. આપણે સ્ટાર્ટિંગ ક્યાંથી કરશું અહીંયા 0 પોઈન્ટથી. વાય એક્સિસ ઉપર શું લીધું છે ફ્લક્સ ડેન્સિટી અને એક્સ એક્સિસમાં શું લીધું છે મેગ્નેટાઇઝિંગ ફોર્સ. એટલે આપણે કે એઝ્યુમ કરો કે કરંટ. અહીંથી સ્ટાર્ટ કરીએ આપણે કે જેવી રીતે આપણે કરંટ વધારી છે એટલે કે મેગ્નેટાઇઝિંગ ફોર્સ વધારી છે એમ ફ્લક્સની વેલ્યુ કેવી થશે ફ્લક્સ ડેન્સિટીની વેલ્યુ વધતી જશે. આપણે એ પોઈન્ટ ઉપર આવી ગયા. હવે આપણે શું કરી છે મેગ્નેટાઇઝેશન ફોર્સ પાછો ઘટાડી છે એટલે કે કરંટની વેલ્યુ ઘટાડી છે.
આઈડિયલી કેવું થવું જોઈએ, એ થી પાછું કેવું હોવું જોઈએ, અહીંયા 0 આવવું જોઈએ, પણ એકચ્યુઅલી એવું થતું નથી. એટલે આ એ પોઈન્ટ થી ક્યાં આવશે હવે, અહીંયા બી પોઈન્ટ ઉપર. એને શું કહેવાય, એની રિટેન્ટિવિટી કહેવામાં આવે. જ્યારે આપણે જેમ કરંટની વેલ્યુ વધારતા જાય એમ શું થશે, અહીંયા ફ્લક્સ ડેન્સિટી વધતી જશે. એનું ઓપોઝિટ કરશું, કરંટ આમ ઘટાડતા જશું, તો એ કેસમાં પાછું 0 નથી આવતું, પણ કોઈ પણ એક વેલ્યુ ઉપર આવે છે ફ્લક્સ ડેન્સિટીની, એને શું કહેવાય, એની રિટેન્ટિવિટી. તો એ આ પેરેગ્રાફમાં આપણને સમજાવવામાં આવ્યું. તો આખી આ હિસ્ટેરિસિસ લૂપ આપણે કેના મદદથી સમજશું, આ ગ્રાફની મદદથી. અને આ પણ એક સેપરેટ ક્વેશ્ચન પૂછે છે હિસ્ટેરિસિસ લૂપનો, કે આ આખી એક લૂપ બની, અને શું કહેવાય, હિસ્ટેરિસિસ લૂપ. તો આપણે જોયું કે સ્ટાર્ટિંગ ક્યાંથી કર્યું, 0 થી અહીંથી વધ્યા, એટલે એ ઉપર પહોંચ્યા. અગેન ફ્લક્સ ડેન્સિટી, સોરી મેગ્નેટાઇઝેશન ફોર્સ ઘટાડ્યો, એટલે કરંટ ઘટાડ્યો એન્ડિંગમાંથી, તો ફ્લક્સ ડેન્સિટી 0 ન થઈ, પણ ક્યાં આવી, અહીંયા રિટેન્ટિવિટી. હજી આપણે નેગેટિવમાં લઈ જઈએ તો અહીંથી રિટેન્ટિવિટીમાંથી ક્યાં આવશે, કોર્સિટિવિટી ઉપર. હજી અગેન નેગેટિવમાં આપણે જતા જઈએ, નેગેટિવ સાઈડની અંદર, તો આ ઘટતું ઘટતું ક્યાં પહોંચશે, અહીંયા ડી પોઈન્ટ ઉપર, અને નેગેટિવમાં મેક્સિમમ પહોંચશે. આ મેક્સિમમ પહોંચ્યા પછી પાછું આપણે પોઝિટિવ તરફ જતા જઈએ, આપણું મેગ્નેટાઇઝેશન ફોર્સ. તો આ અગેન પાછું 0 નહીં આવે, ક્યાંથી આ ડી થી ક્યાં જશે, ઈ ઉપર, ત્યાંથી અગેન જશે એફ ઉપર. હજી આપણે ફોરવર્ડ ડિરેક્શનમાં જતા જઈએ તો અહીંથી ક્યાં પહોંચશે, પાછું સેચ્યુરેશન ઉપર. તમે ઓબ્ઝર્વ કર્યું કે આ મેગ્નેટિક ફ્લક્સ ડેન્સિટી ક્યારેય પાછી 0 ઉપર આવતી નથી. કાંઈ પણ એમાં અંદર લોસીસ થતા રહીએ છે, અને 0 ઉપર આવતી નથી. અને આ લૂપ બની છે, એને શું કહેવાય, એની હિસ્ટેરિસિસ લૂપ. અને આ લૂપ જુદા જુદા મટીરિયલ માટે એની સાઇઝ ને જુદું જુદું હોય છે. એમાં એરિયા વધારે કવર કરે અને ઓછો કવર કરે, અને એના ઉપર એની મેગ્નેટાઇઝેશન સ્ટ્રેન્થ નક્કી કરવામાં આવે. રેડી? So next આપણે જોશું એનું EMF equation of the hysteresis loop. આપણા hysteresis આપણે જોઈ લૂપ, એમાં hysteresis loss ક્યાં થાય છે, એની equation of the hysteresis loop જોઈ, એમાં આવશે PB is equal to eta multiplied by BM raised to n multiplied by frequency and multiplied by V. અહીંયા PB શું રિપ્રેઝન્ટ કરે છે, hysteresis loss in terms of watt. hysteresis loss કેટલા વોટ થાય છે, is equal to eta નો સિમ્બોલ, eta is equal to Steinmetz hysteresis coefficient depending on the material. eta ની વેલ્યુ કેના ઉપરથી નક્કી થશે, કે આપણે કોરમાં કઈ ટાઈપનું મટીરિયલ આપણે યુઝ કરેલું છે, મલ્ટીપ્લાય બાય BM. here BM is equal to Bmax is equal to શું થાય, મેક્સિમમ ફ્લક્સ ડેન્સિટી. આપણે ઓલરેડી જોઈ લીધું, વેબર પર મીટર સ્ક્વેર. BM ની રેસ ટુ n, એટલે BM ની n ઘાત. n શું રિપ્રેઝન્ટ કરશે અહીંયા, સ્ટેનમેટ્સ એક્સપોનેન્ટ, અથવા એને કોન્સ્ટન્ટ આપણે રિપ્રેઝન્ટ કરી દીધું, which ranges from 1.5 to 2.5 depending on the material. n ની વેલ્યુ કેટલી લેવાની આવશે, ઇન બિટવીન 1.5 to 2.5. કયા ટાઈપનું આપણે કોરમાં મટીરિયલ યુઝ કરેલું છે એના ઉપરથી આપણે n ની વેલ્યુ ડિસાઈડ કરશું. કે જનરલી સ્ટાન્ડર્ડમાં n ની વેલ્યુ કેટલી લેવામાં આવે છે, 1.6. ચાલ, આ જો ઇક્વેશનમાં વેલ્યુ કેલ્ક્યુલેટ કરવાનું થાય અને તમને મટીરિયલ આપેલું ન હોય, તો આ એક્ઝામ્પલમાં આપણે n ની વેલ્યુ કેટલી લેશી, 1.6 ની વેલ્યુ લેશી. F સ્ટેન્ડ ફોર ફ્રીક્વન્સી ઇન હર્ટ્ઝ, F એટલે ફ્રીક્વન્સી, અને V એટલે કે વોલ્યુમ ઓફ ધ મેગ્નેટિક મટીરિયલ. આપણે જે મટીરિયલ કોર યુઝ કરીએ છીએ એનું વોલ્યુમ કેટલું છે મીટર ક્યુબ ની અંદર. તો આ શું થયું, આપણું હિસ્ટેરિસિસ લોસ નું ઇક્વેશન. આ ઇક્વેશન ઉપરથી આપણે હિસ્ટેરિસિસ લૂપની કોન્સ્ટન્ટ વેલ્યુ આપણે ફાઇન્ડ આઉટ કરીશું. કે નેક્સ્ટ આયરન લોસીસમાં સેકન્ડ આવે છે એડી કરંટ લોસ. રેડી? તો આ આપણને નામ ઉપરથી ખબર પડે કે આ લોસીસ કેને લીધે થતો હશે, કરંટ ફ્લો થવાને લીધે થતો હશે. અને આપણે એનું સ્ટેટમેન્ટ જોઈએ કે એડી કરંટ લોસીસ આર ધ result of Faraday's law, which stated that any change in the environment of a coil of a wire will cause a
વોલ્ટેજ ટુ બી ઇન્ડ્યુસ ઇન ધ કોઇલ. આપણે કોઈ પણ વાઇન્ડિંગ ની અંદર આપણે કઈ એન્વાયરમેન્ટ ચેન્જ કરી, કરંટ ચેન્જ કરી, વોલ્ટેજ ચેન્જ કરી, તો એ કેસમાં શું થશે, એ વાઇન્ડિંગ ની અંદર શું થશે, વોલ્ટેજ પ્રોડ્યુસ થશે, રિગાર્ડલેસ ઓફ ધ હાઉ ધ મેગ્નેટિક ચેન્જ ઇઝ પ્રોડ્યુસ. કોઈ મેટર નથી કરતું કે કોઈ પણ આપણે વોલ્ટેજ તમે વધાર્યા, કરંટ વધાર્યા, કેવી રીતે વધાર્યા, એને લીધે શું થશે, એ વાઇન્ડિંગ ની અંદર વોલ્ટેજ પ્રોડ્યુસ થશે. આ શું કીધું, ફેરાડેઝ. Thus, when a motor core is rotated in the magnetic field, a voltage or EMF, આપણે વોલ્ટેજ કહી શકીએ ને EMF કહી શકીએ, is induced in the coil. આપણે મોટરનું એક્ઝામ્પલ લઈ તો એ મોટરમાં શું હશે, આપણે વાઇન્ડિંગ કરેલું હશે, સ્ટેશનરી સાઈડ અને રોટેટિંગ સાઈડ. ફોર એક્ઝામ્પલ આપણે ફેનનું એક્ઝામ્પલ લઈ તો ફેનમાં કેવું હોય, સેન્ટરનો પાર્ટ આખો કેવો હોય, સ્ટેશનરી હોય, અને બહારની સાઈડ કેવું થશે, રોટેટિંગ થતી હશે. તો આ કેસમાં આપણે શું કરતી, વાઇન્ડિંગમાં જ્યારે સપ્લાય આપી ત્યારે એની આજુબાજુ ફ્લક્સ ક્રિએટ થાય અને એના ઉપર એક ફોર્સ લાગે છે, એને લીધે શું થાય, આપણું ફેન ફરતો હોય. This induced EMF causes the circulating current to flow, referred to as a eddy current losses. આ જે વોલ્ટેજ પ્રોડ્યુસ થયા, એ વોલ્ટેજને લીધે એ સર્કિટ અથવા કોઈ પણ મટીરિયલની અંદર કરંટ ફ્લો થશે, એને કહેશું આપણે સર્ક્યુલેટિંગ કરંટ. અને આ કરંટને આપણે શું કહેશું, એડી કરંટ કહેશું એને, બરોબર. અને જનરલી પાવર લોસ ક્રિએટ થતો હોય એ આ એડી કરંટને લીધે ક્રિએટ થતો હોય, એટલે આપણે એને શું કહેશું, એડી કરંટ લોસીસ. નેક્સ્ટ આપણે એક્ઝામ્પલ જોઈ, અહીંયા આપણને શું દેખાડેલું છે, એડી કરંટ લોસ દેખાડેલો છે. કે તમે જો બે ટાઈપના મટીરિયલ આપણને આપેલા છે. ફર્સ્ટ વન આપણે જોઈએ તો અહીં આખું મટીરિયલ કેવું છે, આખું સોલિડ મટીરિયલ છે, કે વન પીસ મટીરિયલ છે આખું. એની આજુબાજુ જ્યારે મેગ્નેટિક ફ્લક્સ લાઇન ફ્લો થતી હોય તો એને લીધે શું થશે, એની અંદર આ તમને રેડ લાઇનમાં દેખાય છે, એ બધે શું છે, એડી કરંટ છે. એ મટીરિયલમાં સર્ક્યુલેટિંગ ફોર્મની અંદર કરંટ ફેલાય. આ કરંટ કેવો છે કે એ કોરની અંદર જ ફરે છે, વાઇન્ડિંગમાં ક્યાંય જાતો નથી. અને આ સર્ક્યુલેટિંગ કરંટને ફ્લો થવાને લીધે એની અંદર શું ક્રિએટ થાય છે, એ લોસીસ ક્રિએટ થાય છે. એટલા માટે આ લોસને શું કહેવાય, એડી કરંટ લોસ. ક્લિયર? ઓકે, હવે નેક્સ્ટ આપણે જોશું, આપણે સ્ટાર્ટિંગમાં જોયું હતું કન્સ્ટ્રક્શન ઓફ ટ્રાન્સફોર્મર, કે એમાં આપણે સિંગલ કોર શું કામ યુઝ ન કરી, એની જગ્યાએ આપણે શું યુઝ કર્યું હતું, લેમિનેટેડ કોર. આપણે વાત કરી હતી કે લેમિનેશન એટલે કે આપણે પતરા જેવું શેપ હોય, એક કરતા વધારે પતરાને કમ્બાઈન કરીને આપણે શું બનાવીએ, ટ્રાન્સફોર્મરની કોર બનાવી. રેડી? તો હવે તમને રીઝન સમજાશે કે આપણે એવું લેમિનેશન શું કામ યુઝ કર્યું, કે તમે જોઈ શકો છો કે જેમ લેમિનેશન આ વધી ગયા એમ શું થશે, આ કરંટ ફ્લો થવાની વેલ્યુ ઘટી જશે. કે જે આખું સર્ક્યુલેટિંગ ફ્લો થતું હતું આની અંદર, એ આમાં કેવું થઈ જશે, હવે ઘટી જશે, એની વેલ્યુ ઘટી જશે, અને એને લીધે લોસીસ ક્રિએટ થતા હતા એ પણ કેવા થશે, ઘટી જશે. હવે તમને સમજાશે કે ટ્રાન્સફોર્મરની અંદર લેમિનેટેડ કોર શું કામ યુઝ કરી, આપણે એક કરતા વધારે લેમિનેશનને ભેગું કરીને શું કામ કોર બનાવી, એને લીધે શું થશે, એડી કરંટ લોસીસ ઘટશે. એટલા માટે એમાં શું યુઝ કરી છે આપણે, લેમિનેટેડ કોર યુઝ કરી. લેમિનેશન આપણે શું કામ કરી, એની લીધે શું થશે, એનો જે એરિયા હોય એ કેવો થઈ જશે, સ્મોલર એરિયા પર પીસ. તમે ઓબ્ઝર્વ કરો તો એનો કોઈ પણ એક પીસનો એરિયા કેવો થઈ જશે, સ્મોલ. એને લીધે એમાં થતો લોસીસ પણ કેવો થશે, ઘટી જશે. એટલા માટે આપણે એમાંની અંદર લેમિનેશન યુઝ કરતા હોય. ઓકે, આ અગેન આવ્યું છે ઇક્વેશન ફોર ધ એડી કરંટ લોસ. એ રીતે આપણે હિસ્ટેરિસિસ લોસ નું ઇક્વેશન જોયું, તેવી રીતે આમાં શું આવશે, એડી કરંટ લોસ નું ઇક્વેશન. એમાં આવશે પી એટલે કે એડી કરંટ લોસ ઇન ટર્મ્સ ઓફ વોટ. લોસીસ કેમાં આવશે, ઓલવેઝ વોટમાં. વોટ અને વોલ્ટ આ બે ડિફરન્સ ખાલી યાદ રાખજો પ્રોનાઉન્સિએશનમાં. જ્યારે કોઈ પણ પાવર આવે પી, એનો યુનિટ શું હશે, વોટમાં. અને આપણા વોલ્ટેજ આવે વી, તો એનો યુનિટ શું હશે, વોલ્ટ, વી વોલ્ટી.
એટલા માટે આપણે જ્યારે ઘરની અંદર ઇલ્યુમિનેશન લેમ્પ લેવા જઈએ તો આપણે કેટલા કઈ આટલા વોલ્ટનો આપો 100 વોટનો આપો, આપણે એને વોટ જ કહેશું ઓલવેઝ, કે વોલ્ટ નહીં કે, કેમ કે ઘરની અંદર વોલ્ટેજ કેવા છે ફિક્સ 230 વોલ્ટ. ઓકે, તો અગેન આવી જાય ઇક્વેશનમાં P ઇઝ ઇક્વલ ટુ એડી કરંટ લોસ, પછી આવશે K એટલે કે એનો એડી કરંટ કોન્સ્ટન્ટ, ની કોન્સ્ટન્ટની વેલ્યુ હશે. પછી B આવશે એટલે કે ફ્લક્સ ડેન્સિટી, કોર માંથી કેટલી ફ્લક્સ પાસ થાય એની ડેન્સિટી, F એટલે કે ફ્રીક્વન્સી, T એટલે કે મટીરીયલ થિકનેસ, આપણે જે લેમિનેશન યુઝ કરેલું એની થિકનેસ કેટલી છે, અને ફાઇનલી V એટલે કે એનું વોલ્યુમ. તો આ ઇક્વેશન ઇઝ ઇક્વલ ટુ P ઇઝ ઇક્વલ ટુ K BM સ્ક્વેર મલ્ટીપ્લાય બાય F સ્ક્વેર મલ્ટીપ્લાય બાય T સ્ક્વેર મલ્ટીપ્લાય બાય એનું વોલ્યુમ V. એની મદદથી આપણને શું મળશે? એડી કરંટ લોસ મળશે આપણને. ક્લિયર? તો આ બે ટાઈપના લોસીસ છે, આમાં એડી કરંટ લોસ અને હિસ્ટેરિસિસ લોસ. આ બંને વેલ્યુ કેવી હશે? કોન્સ્ટન્ટ, કેમ કે આયરન લોસીસ છે એટલા માટે. અને સેકન્ડરી ટાઈપ આપણે લોસીસ જોઈએ તો જનરલી ટ્રાન્સફોર્મરના લોસીસ ક્યાં ક્યાં હતા? બે ટાઈપ હતા, આયરન લોસ અને કોપર લોસ. તો હવે આ કોપર લોસ જોઈએ આપણે. This losses occurs due to the resistance of the transformer winding. કોપર લોસીસ કેને લીધે ક્રિએટ થશે? ટ્રાન્સફોર્મરના રેઝિસ્ટન્સને લીધે. But the copper loss depends on the current flowing through the winding and winding resistance. કોપર લોસ કેના ઉપર ડિપેન્ડ કરે છે? કે એ વાઇન્ડિંગ ની અંદર કેટલો કરંટ ફ્લો થાય છે એના ઉપર. ઓકે, તો ફાઇનલી ટોટલ કોપર લોસ ની ઇક્વેશન શું થશે? કોપર લોસ PCU is equal to I1 square R1 plus I2 square R2. સિમ્પલ લેંગ્વેજમાં કહું તો આપણે વાયરમાંથી જ્યારે કરંટ પાસ થાય ત્યારે એ વાયરનો પોતાનો શું એક રેઝિસ્ટન્સ હોય. કરંટ ફ્લો થવાને લીધે એમાં રેઝિસ્ટન્સમાં શું થશે? એક લોસીસ ક્રિએટ થશે, હીટ લોસ અથવા કે કોપર લોસ. એની ઇક્વેશન શું થાય? E is equal to I square R. એટલે આ એક ઇક્વેશન યાદ રાખજો. કોઈ પણ વાયર ની અંદર હીટિંગ લોસ અથવા એને કહેવાય કોપર લોસ, એનું ઇક્વેશન શું થાય? P is equal to I square R. તો અહીંયા ઇક્વેશન જે આપ્યું છે એમાં શું છે? ટોટલ કોપર લોસ ફાઇન્ડ કર્યો, P is equal to I1 સ્ક્વેર એટલે પ્રાઇમરી વાઇન્ડિંગ માં કરંટ I1 નો સ્ક્વેર મલ્ટીપ્લાય બાય પ્રાઇમરી વાઇન્ડિંગ નું રેઝિસ્ટન્સ R1 પ્લસ I2 સ્ક્વેર R2 એટલે કે સેકન્ડરી વાઇન્ડિંગ નો કરંટ અને સેકન્ડરી વાઇન્ડિંગ નો રેઝિસ્ટન્સ R2. આ આપણને શું આવશે? કોપર લોસ મળશે આપણને. તો આપણે આ લેક્ચર ની અંદર કેટલી વસ્તુ કવર કરી? ફર્સ્ટ ઓફ ઓલ આપણે EMF ઇક્વેશન ડિરાઈવ કર્યું ટ્રાન્સફોર્મર નું, એના રેશિયોસ જોયા આપણે V1 upon V2, E1 upon E2, I1 upon I2 upon I1 and N1 upon N2. પછી આપણે એની અંદર જોયા એના લોસીસ જોયા, કયા કયા ટાઈપના લોસીસ ક્રિએટ થાય છે એમાં આપણે જોયા આયરન લોસીસ અને કોપર લોસીસ. અગેન જોયું આયરન લોસીસ ના બે પાર્ટ પડે, હિસ્ટેરિસિસ લોસ અને એડી કરંટ લોસ. પછી આપણે લેમિનેશન્સ વિશે જોયું કે લેમિનેશન શું કામ યુઝ કરી છે આપણે. જનરલી એનું કામ શું હોય? એડી કરંટ લોસ ઘટાડવા માટે, એમાં જે સર્ક્યુલેશન કરંટ ફ્લો થાય એ ઘટાડવા માટે. પછી આપણે થોડું ઘણું ડિસ્કસ કર્યું આઈડિયલ ટ્રાન્સફોર્મર ઉપર, આઈડિયલ ટ્રાન્સફોર્મર કોને કહેવાય. પછી એના પછી આપણે ડિસ્કસ કર્યું ટ્રાન્સફોર્મેશન રેશિયો એટલે કે કે નું ઇક્વેશન ડિરાઈવ કર્યું, અને આપણે એની ત્રણ કન્ડિશન જોઈ કે કે ની વેલ્યુ ગ્રેટર ધેન 1 હોય તો શું થાય, લેસ ધેન 1 હોય તો શું થાય, અને ઇક્વલ ટુ 1 હોય તો શું. ક્લિયર? સો આ લેક્ચર ની અંદર આપણે આટલા ટોપિક કવર કર્યા. નેક્સ્ટ લેક્ચર ની અંદર આપણે ડિસ્કસ કરશું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એક ક્વેશ્ચન છે કે વાય we cannot give the DC power to the transformer. આપણે શું કામ ટ્રાન્સફોર્મરને DC સપ્લાય નથી આપતા, અને એના વિશે આપણે આગળ ડિસ્કશન કરશું. ઓકે સ્ટુડન્ટ, થેન્ક યુ ફોર લિસનિંગ and have a nice day.